ગુજરાતમાં ભારે ગરમીનો માહોલ છે ત્યારે ગરમીના પોકાર વચ્ચે પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે શહેરીજનોને ગરમીમાં હેલ્મેટમાંથી રાહત આપવામાં આવે। ધીરુભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે અગાઉ મેં હેલ્મેટ બાબતે આપને પત્ર રાખ્યો હતો, જે આજે હેલ્મેટ પ્રજાને સિટી વિસ્તારમાં આરોગ્યને માટે જોખમરૂપ છે, કારણ કે બપોરના સમયમાં 40 થી 45 ડિગ્રીમાં શહેરના કોઈપણ ભાગમાં જવું હોય તો 300 થી 400 મીટરના સિંગલ પાસ કરવા પડે છે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે। કોઈપણ મગજના ડોક્ટરનો અભિપ્રાય લો તો કહેશે કે સિટી વિસ્તારમાં હેલ્મેટ જોખમ છે। પ્રજાની સુરક્ષાની વાતો કરનારા વ્યક્તિ એસી ચેમ્બરમાં બેસીને નિર્ણય લે છે। એક વખત જાત અનુભવ કરી આ ગરમીમાં શહેરમાં ફરે તો ખ્યાલ આવે। પ્રજાની માટે હેલ્મેટ, ખાડાઓ, રસ્તાની સાઈડ પર કચરાના ઢગલાઓ અને ગટરનો ખ્યાલ આવે કે મધ્યમ અને ગરીબ વર્ગને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પ્રજા હેલ્મેટમાં લૂંટાય છે અને ગરમીમાં પણ બીમારીનો ભોગ બનશે। બીજી બાજુએ લૂંટાશે, જેથી મારી અપીલ છે કે આપ આ નિર્ણય માટે ફેરવિચાર કરીને સિટી વિસ્તારમાં હેલ્મેટમાંથી મુક્તિ આપો। પ્રજા મંદિર જાય ત્યારે, લગ્ન પ્રસંગમાં, શ્રદ્ધાંજલિમાં, સ્કૂલોમાં ક્યાં સાચવે અને ઘણીવાર ગાડીઓ પરથી ચોરાઈ જાય છે, જેથી પ્રજાને પણ મારી અપીલ છે કે આપના વિસ્તારના એમપી, ધારાસભ્ય તેમજ આગેવાનો પણ પત્ર લખીને રજૂઆત કરું। સરકાર આ કાયદા માટે બિલ લાવી અથવા વટહુકમથી રદ કરે તેવી મારી અપીલ છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીમાં થોડી રાહત મળે। જી સર, મેં પત્ર એક લખ્યો છે આજે સિટી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ થવો જોઈએ, કારણ સિટી વિસ્તારની અંદર 1 કિલોમીટરનું અંતર કાપતા 3-3, 4-4 સિગ્નલો આવતા હોય છે અને 15 થી 20 કિલોમીટર ઝડપે ગાડી ચડતી નથી હોતી। આટલો ટ્રાફિકનો બોઝ હોય છે શહેરની વિસ્તારની અંદર, અને એમની અંદર હેલ્મેટ આ ગરમીની અંદર એક મોટું બોજાર અને લોકોના આરોગ્યની સાથે મોટો ભયંકર નુકસાનકારક છે, જેથી કરીને આ કાયદાનો વિરોધ કર્યો છે। એક શેડેથી બીજે 10-15 કિલોમીટરને અંતરે એને ધંધા રોજગારી જવાનું હોય કે હોસ્પિટલ જવાનું હોય, કોઈ પણ કામ અર્થે જવાનું હોય તો એને 1 કલાકથી 1.5 કલાક એને પાસ કરવો પડે રસ્તા પર, અને આ ગરમીની અંદર એને પોતાને મોટા આરોગ્ય માટે મોટું જોખમી હોય છે, જેથી કરીને આ કાયદો રદ થવો જોઈએ એવી મારી માગણી મેં સરકારને રજૂઆત કરી છે। કારણ કે આ હેલ્મેટના કાયદાથી આજે પ્રજા લૂંટાઈ રહી છે। પહેલાં પ્રથમ તો મતલબમાં કંપનીઓ ખૂબ નફો કરી લીધો, 500નો હેલ્મેટ 1500માં વેચ્યો। બીજા નંબરની અંદર કરોડો રૂપિયાનો દંડ સરકારે ઉઘરાવ્યો। ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા લૂંટાણી। આમાં કોઈ કરોડપતિ, અરબોપતિ નથી લૂંટાતા, આ તો ગરીબ અને મધ્યમ વર્ગ લૂંટાય છે, અને જેથી કરીને ગરીબ અને મધ્યમ વર્ગની વેદનાને મેં સરકાર પાસે રજૂઆત કરી છે કે આ કાયદો વટહુકમ દ્વારા યા તો સ્પેશિયલ બિલ લાવીને રદ કરવો જોઈએ સિટી વિસ્તારમાં। હાઈવે પર ભલે હોય, હાઈવે પરનો હું આગ્રહી છું, હાઈવે પર તમે, કારણ કે ત્યાં 4 રસ્તા 25 થી 40 કિલોમીટર પછી આવતા હોય, ત્યારબાદ ત્યાં સ્પીડી ગાડી ચાલતી હોય, અને સિટી વિસ્તારમાં તો 1 કિલોમીટર 4-4 સિગ્નલ આવતા હોય છે, અને સિગ્નલ ક્રોસ કરતાં એમને દમ નીકળી જાય। તમે સિટી વિસ્તારનો ટ્રાફિક બતાવો, ભાગલપુરનો બતાવો, તમે કોઈ પણ સુરત શહેરના 4 રસ્તા પર સિટી ટ્રાફિક બતાવો તો ખ્યાલ આવે કે આ હેલ્મેટના કાયદાથી લોકોને કેટલું નુકસાન છે। બીજા નંબરમાં ગમે ત્યાં માર્કેટમાં જાય, હોસ્પિટલ જાય, સ્કૂલે જાય, હેલ્મેટ ચોરાઈ જાય તો શું? હેલ્મેટ ચોરાઈ જાય એને નવો હેલ્મેટ લેવો પડે કે આ પોલીસ દ્વારા દંડાય। આ પરિસ્થિતિની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના ખિસ્સા ખાલી થઈ ગયા છે, જેથી કરીને મેં આ રજૂઆત કરી છે। આભાર। વંદે માતરમ।